રાત કંઈક આવી હોય છે. તમે જોઈ રહ્યા છો ઘણા લોકો સૂતા છે, ઘણા લોકો જાગે છે અને ઘણા બધા લોકો પરિક્રમાના આગલા પડાવની તૈયારી કરે છે. હું પણ જાગી ગયો છું. હું આ જગ્યા ઉપર સૂતો હતો. તમે જોઈ રહ્યા છો કે જે વચમાં ખાલી જગ્યા છે, આ જગ્યા ઉપર મેં રાતવાસો કર્યો હતો, અહીં આરામ કર્યો હતો. આ જગ્યા ઉપર હું સૂતો હતો. રાત્રિ રોકાણ અમે માળવેલા કર્યું હતું અને અત્યારે સવારના 3 વાગ્યા છે. હવે આગળના પડાવ તરફ અમે જવા માટે એકદમ તૈયાર છીએ. અહીં ચા પણ બની રહી છે. જો આ માળવેલામાં એકદમ ગરમા ગરમ ચા. સવારના 3 વાગ્યા છે તો આપણે આ બ્લોગની શરૂઆત 3 વાગ્યે કરી દીધી છે. તો બધા એક સાથે બોલી જાઓ, જય ગિરનારી. ગિરનારીના નાદ ચાલુ થઈ ગયા છે અને હવે આપણે આવી જ રીતે આનંદ કરવાનો છે અને ભક્તિ ભાવથી આગળના પડાવ તરફ આપણે આગળ વધવાનું છે. તો ચા બની રહી છે. આ માળવેલાની જે અહીં સેવાભાવી જે સંસ્થા છે તે આ ફ્રીમાં સેવા અહીં પૂરી પાડે છે. તો આ માળવેલાની આ ચા પીને આપણે આગળ વધીશું. તો બ્લોગ્સમાં બન્યા રહેજો. માં હંમેશા માં હોય છે. આવું જ માનું સાનિધ્ય એટલે માળવેલાની આ પાવન ધરતી. અને અહીં માં મહાકાળી બિરાજે છે. માના સાનિધ્યમાં અમે રાતવાસો કર્યો. માની આ જગ્યાનું અમે પાણી પીધું, માનું અન્ન ખાધું. માના ચરણોમાં હું હર્ષાર્યા મારા છેલ્લા પ્રણામ કરીને પરિક્રમાનો આગલો પડાવ એટલે કે બોરદેવી તરફ પ્રયાણ કરું છું. તો માં આવી જ રીતે અમારી ઉપર દયા રાખજે અને ફરીથી તારા સાનિધ્યમાં અમે ફરીથી આવવાની પૂરી કોશિશ કરીશું. પહેલી સવારે પરિક્રમા શરૂ કરવાનો મારો ખાસ હેતુ એ હતો કે ગિરનારનું એક રહસ્ય અને પરિક્રમાનું એક રહસ્ય. એટલે ઘણા લોકોને મગજમાં એવું હોય છે કે રાત્રિએ તમે પરિક્રમાનો સફર કરો તો રાત્રે પરિક્રમાનો માહોલ કેવો હોય છે અને રાત્રિ દરમિયાન તમે પરિક્રમાનો સફર કરો છો તો કેવી કેવી અડચણ આવે છે. તેના માટે ખાસ કરીને આ વહેલી સવારે આ પરિક્રમાની મેં શરૂઆત કરી છે. તો રાત્રિ દરમિયાન તમારે હંમેશા સમૂહમાં પરિક્રમામાં આગળ વધવું. એકલા ક્યાંય પણ જંગલમાં તમારે જવું નહીં, કારણ કે આ એક હિંસક પ્રાણીનો આ વિસ્તાર છે. એટલે કે ગિરનારનું આ ગાઢ જંગલ છે અને ઘનઘોર આ રાત્રિ છે. તેથી હંમેશા તે ધ્યાન રાખવું કે સમૂહની સાથે તમારે પરિક્રમા કરવી, તે હંમેશા તમારે યાદ રાખવું. તમે જોઈ રહ્યા છો ધીરે ધીરે ભાવિ ભક્તો બધા પરિક્રમાના આગલા પડાવ તરફ આગળ વધી રહ્યા છે. ઘણી જગ્યાએ ખૂબ અંધારું આવે છે, ત્યાં લાઇટની મદદથી લોકો આગળ વધે છે અને પરિક્રમાનો આ રૂટ એટલે કે માળવેલાથી બોરદેવી સુધીનો આ 8 કિલોમીટરનો આ રૂટ. અને આ રૂટમાં સૌથી ઊંચી ઘોડી એટલે કે નળ પાણીની ઘોડી આવે છે અને આની ચડાઈ તમે જોઈ રહ્યા છો ખૂબ કઠિન છે, ખૂબ મુશ્કેલ છે. છતાં પણ ગિરનારી મહારાજની કૃપાથી બધા ખૂબ જ હિંમત કરીને આ ઘોડી ચડી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો આ પરિક્રમાની આ છેલ્લી ઘોડી છે. આ ઘોડી પછી પરિક્રમામાં ક્યાંય પણ ખૂબ ઊંચી ઘોડી આવતી નથી. એટલે કે નર પાણીની આ ઘોડી છે. આ પરિક્રમાની છેલ્લી ઘોડી છે અને આ ઘોડી ખરેખર એટલી ડિફિકલ્ટ છે અને એટલી મુશ્કેલ છે કે અમે તો રાત્રે 4 વાગ્યે ત્યાંથી ચાલવાનું કર્યું એટલે બહુ એવું અમને દેખાણું નહીં, પણ ખરેખર આ ઘોડી ચડવી ખૂબ કઠિન છે. તમે જોઈ રહ્યા છો અહીંયા ખૂબ માત્રામાં લોકો એકઠા થઈ ગયા છે, કારણ કે આ ઘોડી ચડવીને તે ઘણી બધી મુશ્કેલ છે. બધા આગળના પડાવ એટલે કે બોરદેવી તરફ આગળ વધી રહ્યા છે. કેટલા વાગ્યા પ્રવીણભાઈ?
પાંચ વાગ્યા છે અને અમે નળ પાણીની સૌથી ઊંચી ઘોડી ચડી ગયા છીએ. તેથી અમે નિરાંતનો શ્વાસ લીધો છે, કારણ કે સૌથી કઠિન અને સૌથી ઊંચી આ નળ પાણીની ઘોડી છે. શ્વાસ ચડી ગયો છે, પણ હવે થોડી નિરાંત છે. હવે થોડો આ ઘોડી ઉપર અમે આરામ કરીશું. થોડો આરામ કરીને ફરીથી પરિક્રમાની અમે શરૂઆત કરી દીધી છે. નળ પાણીની ઘોડી જેટલી ચડવી કઠિન છે, એટલી જ આ ઘોડીને ઉતરવું પણ કઠિન છે. આ જગ્યા ઉપર પ્રશાસને પગથિયાનું નિર્માણ કર્યું છે, પણ આ પગથિયામાં જ્યારે તમે પગ મૂકો છો ત્યારે એકદમ ઢાળ હોવાથી તમારા પગ ધરબાઈ જાય છે અને ઘણી બધી આ ઘોડીને ઉતરવામાં તકલીફ થાય છે. ગિરનારની આ પરિક્રમામાં ઘણા બધા એવા પવિત્ર સ્થળોના તમે દર્શન કરો છો. એવું જ એક પવિત્ર સ્થળ એટલે શ્રવણવડ. તમે જે વડના દર્શન કરી રહ્યા છો તે શ્રવણવડ છે. અને વર્ષો પહેલાં શ્રવણે પોતાના માતા પિતાની પરિક્રમા કરાવી હતી અને આ વડની નીચે થોડો આરામ કર્યો હતો. તેથી વર્ષોથી આ શ્રવણવડ એ યાદ અપાવે છે કે વર્ષો પહેલાં શ્રવણે પોતાના માતા પિતાની આ પવિત્ર પરિક્રમા કરાવી હતી. તેના પ્રતીક સમો આ વડ એટલે શ્રવણવડ. ગિરનારની આ પરિક્રમા ઘણા બધા એવા રહસ્ય ઉજાગર કરે છે અને એવું જ એક રહસ્ય એટલે આ શ્રવણવડ. એટલે કે આ એક જ થડમાંથી લીમડો, આંબલી અને વડ એક જ થડમાંથી ઉગ્યા છે. આવી ખૂબ ઓછી જગ્યા હશે કે એક જ થડમાંથી 3 વનસ્પતિ ઉગી હશે. આ સ્થળ એટલે શ્રવણવડ અને તેને જોવા માટે તમારે ગિરનારમાં આવવું પડે અને એક ફેરું પરિક્રમા કરવી પડે, ત્યારે તમને આ વડના દર્શન થાય. સવાર થઈ ગયું છે અને આખી રાત્રિ આપણે પરિક્રમાનો સફર કર્યો છે. ઘણા લોકો થાકી ગયા છે, પણ આ ગિરનાર છે અને ગિરનારની અદ્ભુત માયા છે કે આ ગાઢ જંગલમાં તમને એવા ખૂબ જ સુંદર નાદ સંભળાઈ રહ્યા છે કે જે તમને આગ્રહ કરે છે, તાણ કરે છે કે તમે નાસ્તો કરતા જાઓ, તમે નાસ્તો કરતા જાઓ. આ છે પરિક્રમાનું સાચું માતમ, આ છે આપણો ધર્મ. તે આ ગિરનાર ઉજાગર કરે છે. તમે જોઈ રહ્યા છો કે ઘણી બધી એવી સંસ્થાઓ છે જે તમને આગ્રહ કરીને નાસ્તો કરાવે છે. કડી છે અને એ પણ એકદમ લાઈવ બની રહ્યું છે અને એકદમ શુદ્ધ તમે જોઈ રહ્યા છો. ખરેખર આ સેવા દાદ દેવા જેવી છે, કારણ કે આ એક જંગલ વિસ્તાર છે. અહીં પાણીના પણ લોકો પૈસા લે છે, તો આ લોકો ખૂબ જ સરસ રીતે નાસ્તો કરાવે છે. તમે જોઈ રહ્યા છો. ઘણા લોકો અહીં તમે જોઈ રહ્યા છો નાસ્તો કરે છે. ખૂબ સરસ સેવા છે. અહીં આની ટીમ છે જે લોકો સેવા કરે છે અને લાઈવ ગાંઠિયા બનાવે. જય ગિરનારી. આવી જ રીતે સેવા કરતા રહો અને ગિરનારી મહારાજના આશીર્વાદ તમારી ઉપર સદાય બન્યા રહે એવા મારા તરફથી પણ આશીર્વાદ. તમે જોઈ રહ્યા છો ગાંઠિયા એકદમ ફ્રેશ બને. જય ગિરનારી. ગિરનારી નાદ સાથે ફરીથી આપણે પરિક્રમાની શરૂઆત કરીશું. એટલે કે આપણો પરિક્રમાનો આગલો પડાવ એટલે કે બોરદેવી તરફ આપણે આગળ વધીશું. આપણે સવારમાં માળવેલા તરફથી પરિક્રમા કરીને આ જગ્યા ઉપર આવ્યા છીએ. એટલે કે આ જગ્યા ઉપર 3 રસ્તા પડે છે. આપણે માળવેલા તરફથી આવ્યા છે અને જે શ્રદ્ધાળુઓ જઈ રહ્યા છે તે પરિક્રમા પૂર્ણ કરીને ભવનાથ તરફ આગળ વધી રહ્યા છે. ભવનાથનું અંતર આ જગ્યાએથી 8 કિલોમીટર છે અને આપણે જવાનું છે બોરદેવી. એટલે કે બોરદેવીની આ જગ્યા અહીંથી 1 કિલોમીટરના અંતરે આવેલું છે. તો બ્લોગ્સમાં બન્યા રહેજો. આપણે માના સાનિધ્યમાં જવાનું છે, માના દર્શન કરવાના છે
ગિરનારનો આશરો અને કુદરતનો ખોળો અને પરિક્રમાની ખૂબ જ પવિત્ર અને સુંદર આ યાત્રા, અને આ યાત્રા દરમિયાન તમને પ્રકૃતિના ઘણા બધા એવા સુંદર દ્રશ્ય જોવા મળે કે જેની તમે ક્યારેય કલ્પના ન કરી હોય. આવું જ એક સુંદર દ્રશ્ય આપણે નિહાળ્યું. અને સવારમાં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બોરદેવી તરફ આગળ વધી રહ્યા છે. પરિક્રમાની સાચી વાત કહું તો પરિક્રમામાં ખૂબ આનંદ આવે છે, ખૂબ મજા આવે છે, અને ઘણા લોકો ખૂબ જ આનંદથી આ પરિક્રમા કરતા હોય છે. આવા જ એક દાદા અમારી સાથે છે જે ખૂબ જ આનંદથી અને ભક્તિભાવથી આ પરિક્રમા કરી રહ્યા છે. સોરઠ ધરતી સોહામણી રે અને ગઢો જૂનો ગિરનાર મારા હાવજડા હેઠળ પીએ ઓરે તો નમરાય જય કિનારી. તો પરિક્રમાનો આનંદ અને પરિક્રમાની મજા કંઈક આવી હોય છે. તમે જોયું, ખૂબ જ આનંદથી દાદા દુહાઓને લલકારી રહ્યા હતા. અને આ બધા શ્રદ્ધાળુઓ હવે ઝડપથી માના દર્શન કરવા માંગે છે, માના સાનિધ્યમાં જવા માંગે છે. તેથી હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો આ બોરદેવીના પડાવે એકઠા થયા છે. ઘણા લોકો ભવનાથથી પણ ચાલીને આ જગ્યાએ આવે છે. અહીં વાહન વ્યવહારની પણ સુવિધા છે, અને ઘણા લોકો માળવેલા તરફથી પણ આ જગ્યાએ પહોંચે છે. તેથી ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તોનો અહીં ઘસારો છે, તમે જોઈ રહ્યા છો. સવારે 3:30 વાગ્યાની આસપાસ અમે ત્યાંથી બોરદેવી જે ત્રીજો પડાવ છે તેના તરફ અમે આગળ વધ્યા હતા. અને અત્યારે 7:30 વાગ્યાની આસપાસ અમે બોરદેવી પહોંચી ચૂક્યા છીએ. તો ચાલો બ્લોગ્સમાં મા બોરદેવીના દર્શન કરીએ. મા બોરદેવીની પાવન અને પવિત્ર જગ્યા મારા બ્લોગ્સમાં હું બતાવીશ, અને સાથે સાથે આ ગિરનારની એવી ઘણી બધી આધ્યાત્મિક જગ્યાઓ પણ હું તમને મારા બ્લોગ્સમાં બતાવીશ. તો બ્લોગ્સમાં મારી સાથે બન્યા રહેજો, અને એકવાર જરૂર પરિક્રમા કરવા આવજો. ખરેખર ખૂબ મજા આવશે, અને એકદમ નજદીકથી તમને કુદરતનું સાનિધ્ય, કુદરતનો ખોળો તમને જોવા મળશે. તો બ્લોગ્સમાં મારી સાથે બન્યા રહેજો. પરિક્રમાનો ત્રીજો પડાવ એટલે બોરદેવી. તો બોરદેવીની આ પાવન અને પવિત્ર આ જગ્યા ઉપર આપણે આવી ગયા છીએ. અહીં માનું ખૂબ જ સુંદર બોરદેવી માતાનું મંદિર આવેલું છે. અને આ મંદિર સુધી પહોંચવામાં આપણે ખૂબ જ દુર્ગમ અને ખૂબ જ કઠિન પરિક્રમાનો એ રસ્તો આપણે પાર કર્યો છે. એ જંગલો પાર કર્યા છે, એ પહાડો પાર કર્યા છે. ઘણી બધી એવી દુર્ગમ એ જગ્યાઓને આપણે પાર કરીને આજે માના સાનિધ્યમાં આવી ગયા છે. તમે જોઈ રહ્યા છો, ખૂબ મોટી સંખ્યામાં માના આ દરબારમાં માના દર્શન કરવા માટે લોકો અહીં મોજૂદ છે. આ છે બોરદેવી માતાનો એ દરબાર, આ છે બોરદેવી માતાનું એ સાનિધ્ય. અને ઘણા જ લોકો, ઘણા જ ભાવિ ભક્તો માના દર્શન કરવા માટે અહીં ઉમટી પડ્યા છે. આ માનું એ પવિત્ર અને સુંદર આ માનું મંદિર છે. તો ચાલો માના દર્શન કરીએ, માના આશીર્વાદ લઈએ. બોરદેવીની આ પાવન અને પવિત્ર જગ્યાની આપણે વાત કરીએ, માના ઇતિહાસની વાત કરીએ તો માં એક બોરડીના ઝાડમાંથી સ્વયંભૂ પ્રગટ થયા હતા. અને બોરડીના ઝાડમાંથી પ્રગટ થવાને લીધે જ માનું નામ બોરદેવી પડ્યું છે. ખરેખર માં અંબા છે, જગદંબા છે, જગજનની છે. માના હજારો નામ છે. આવા હજારો નામમાંનું એક માનું નામ એટલે બોરદેવી. ખૂબ જ પવિત્ર અને પાવન માનું આ સાનિધ્ય એટલે બોરદેવીની આ પવિત્ર જગ્યા તમે જોઈ રહ્યા છો. અહીં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે, માના દર્શન કરે છે, માનતાઓ કરે છે, અને ખૂબ જ આનંદ અને હરખથી માના આશીર્વાદ લઈને પોતાના ઘરે જાય છે. આ છે માનું પવિત્ર સ્થળ એટલે કે બોરદેવી તમે જોઈ રહ્યા છો. બોરદેવી માતાના આ મંદિરમાં ખાસ કરીને કેમેરો અલાઉડ નથી,
તેથી માની મૂર્તિના હું તમને દર્શન નથી કરાવી શકતો, તે વાતનું મને દુઃખ છે. પણ સાથે સાથે પ્રશાસનની ગાઈડલાઇનનું, પ્રશાસનના એ નિયમનું પાલન કરવું પણ ખૂબ જરૂરી છે. તો હું પ્રશાસનની એ ગાઈડલાઇનનું પાલન કરીશ. પરિક્રમાનો સૌથી મોટો પડાવ એટલે આ બોળદેવીનો પડાવ છે અને સૌથી મોટું અન્નક્ષેત્ર પણ આ બોળદેવીની જગ્યાએ ચાલે છે. બોળદેવીની આ પાવનકારી જગ્યા ઉપર હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો અહીં પ્રસાદ લેતા હોય છે, માના દર્શન કરતા હોય છે. તમે જોઈ રહ્યા છો માનું એ પાવનકારી આ મંદિર, અને લોકો તેમાંથી દર્શન કરીને પોતાના ઘર તરફ, એટલે કે આ પરિક્રમાનો છેલ્લો પડાવ છે અને આ પડાવ પૂર્ણ કર્યા પછી લોકો ભવનાથ તરફ આગળ વધે છે. તો હું પણ માના સાનિધ્યમાંથી વિદાય લઈશ અને ભવનાથ તરફ આગળ વધીશ. પરિક્રમા એટલે કુદરતના સાનિધ્યમાં ગિરનારની ગોદમાં વિહરવાની એક ખૂબ જ સુંદર અને પવિત્ર યાત્રા એટલે પરિક્રમા. અને સાથે સાથે આધ્યાત્મિકતાના પણ પરિક્રમામાં તમને દર્શન થશે. એવા મહાપુરુષો, એવા સંત, એવા ઓલિયાઓ તમને પરિક્રમામાં જોવા મળશે કે જે તમે જિંદગીમાં ક્યારેય નથી જોયા. આવા અહીં મહાપુરુષો રહે છે, ગિરનારની ગોદમાં તપસ્યા કરે છે. એવા જ એક ઓલિયાના, એવા જ એક નાગા સાધુના તમે દર્શન કરી રહ્યા છો. ગિરનારની પરિક્રમા એટલે આધ્યાત્મિકતાની સાથે સાથે કુદરતને ખૂબ જ નજદીકથી જોવાની આ પવિત્ર યાત્રા. ગિરનારની ગોદમાં, કુદરતના સાનિધ્યમાં પરિક્રમાની એ આધ્યાત્મિક આપણી યાત્રા હવે પૂર્ણ થવાના આરે છે. ધીરે ધીરે મારા ડગલા ભવનાથ તરફ આગળ વધી રહ્યા છે અને સાથે સાથે મારા દિલની ધડકન પણ તેજ થઈ રહી છે. કારણ કે આ ગિરનારની ગોદ, ગિરનારનું સાનિધ્ય અને ગરવા ગિરનારની એ દાતારી મને બહુ યાદ આવશે. કારણ કે આ ગરવા ગિરનારના મેં રોટલા ખાધા છે, આ ગરવા ગિરનારનું એ મીઠું પાણી પીધું છે અને તેનો માયાળુ સ્વભાવ મને ક્યાંક ને ક્યાંક એના તરફ ખેંચી રહ્યો છે. પરિક્રમાની ઘણી બધી મીઠી યાદો સાથે ગરવા ગિરનારને હું છોડી રહ્યો છું. આ પાવન અને પવિત્ર ધરતીને મારા છેલ્લા નમન કરીને હર હર મહાદેવના નાદ સાથે, ગિરનારી નાદ સાથે હું આ પરિક્રમા અહીં સમાપ્ત કરું છું. બધા જ ભાવિ ભક્તોને મારા જય જય ગિરનારી.